છે। દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદાબેનના અધ્યક્ષસ્થાને તેજસ્વીની પંચાયતની સામાન્ય સભા યોજાઈ। રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ નિર્ણય અંતર્ગત ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એક દિવસ આખી ગુજરાત વિધાનસભાનું સંચાલન તથા જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું સંચાલન દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત જિલ્લા કલેક્ટર ડોક્ટર હર્ષિત ગોસાવીના માર્ગદર્શન હેઠળ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરી દાહોદ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત જિલ્લા પંચાયત સભાખંડ ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદાબેન અધ્યક્ષસ્થાને આજની તેજસ્વીની જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી। અધ્યક્ષસ્થાનેથી અરવિંદાબેને જણાવ્યું કે જન્મ અને શિક્ષણ, આરોગ્ય, પોષણ, સામાજિક દૂષણો, જાતિગત સમાનતા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આ સાથે તેમણે દાહોદ જિલ્લામાં આગામી ચૂંટણી સંદર્ભે મતદાન જાગૃતિ અભિયાન તથા સ્થાનિક સ્વરાજ્યમાં 50% મહિલા અનામત વિશે સૌને જાગૃત કરવા અંગે ઉચ્ચ અધિકારી બાલિકાઓને જરૂરી સૂચનો કર્યા હતા। આ પ્રસંગે દાહોદ જિલ્લાની તેજસ્વીની પંચાયતના કાર્યક્રમમાં જન્મ અને શિક્ષણ, આરોગ્ય અને પોષણ, સામાજિક દૂષણો, જાતિ સમાનતા તથા અધિકાર અને મતદાન જાગૃતિ અભિયાન તથા સ્થાનિક સ્વરાજ્યમાં 50% મહિલા અનામત વિશે બાલિકા પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા ચર્ચાઓ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિના ચેરમેન સુશીલાબેન બાળિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મહિલા અને બાળ વિકાસ અધિકારી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, પ્રોટેક્શન અધિકારી સહિત કિશોરીઓ અને મહિલાઓ વગેરે બહોળી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા।